રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદની આગાહી છે, એટલે કે વર્ષ 2025ની વિદાય પણ માવઠાના વરસાદ સાથે થશે અને વર્ષ 2026ની શરૂઆત છે એ પણ માવઠાના વરસાદ સાથે થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અત્યારે પણ ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અત્યારે આગળ વધી રહ્યું છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પાકિસ્તાનના અનેક વિસ્તારો ઉપર ઘેરાયેલું છે અને એની લેયર છે એ ગુજરાત સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ છે, જેને કારણે તારીખ 30 ડિસેમ્બર 2025 થી રાજ્યના હવામાનની અંદર પલટો આવશે, અનેક જગ્યાએ ઘાટા વાદળો જોવા મળશે અને 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવું એક અનુમાન છે। જે વરસાદની શક્યતાઓ છે એ વધુ પડતા કચ્છના તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ માવઠાના વરસાદના ઝાપટા પડી શકે છે। જોકે આ માવઠાના વરસાદ છે એ સાર્વત્રિક નહીં હોય, સીમિત વિસ્તારોમાં હશે, છૂટાછવાયા વિસ્તારમાં હશે અને વરસાદની તીવ્રતા છે એ પણ સામાન્ય હશે। પણ સૌરાષ્ટ્રના લગભગ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર જેવા તમામ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે। દરિયાકાંઠાની અંદર ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટાઓ પડશે, નહીતર દક્ષિણ ગુજરાતની અંદર મોટા ભાગે વાતાવરણની અંદર પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે। કચ્છની અંદર પણ મોટા ભાગે લગભગ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। કચ્છની અંદર વાગડ વિસ્તાર હોય, પ્રાથડ હોય, ખડીર હોય કે બન્ની વિસ્તાર હોય, તમામ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। માવઠાના ઝાપટાની તીવ્રતા છે એ કચ્છ જિલ્લાની અંદર થોડીક વધારે રહી શકે છે। ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને વાવ-થરાદ જિલ્લા જેવા વિસ્તારો છે એની અંદર હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ નોંધાઈ શકે છે।